નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શપથ લીધાના સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થયા છે। આ 3 વર્ષમાં ગુજરાતને આર્થિક ગ્રોથ એન્જિન તરીકેની પોતાની ઓળખ પણ મજબૂત કરી છે। G20 થી લઈને વાઇબ્રન્ટ સમિટ સુધી વૈશ્વિક આયોજનો સફળતાપૂર્વક તેમણે પાર પાડ્યા છે। પરંતુ શું વિકાસની આ હરણફાળનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે? અને એક બાજુ ડ્રગ્સની હેરાફેરી, કાયદો વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુખ્ય પડકારો સામે સરકારની નીતિઓ કેટલી અસરકારક રહી છે? આજે અમે આ જ મુદ્દે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ઉર્વિશ કંથારિયા, નેતા ભાજપ, મુકેશ ઓઝા, રાજકીય વિશ્લેષક। ઉર્વિશભાઈ, મુકેશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્કાર। ઉર્વિશભાઈ, મક્કમ અને મૃદુ અને દાદાના હુલામણા નામથી ભૂપેન્દ્ર પટેલને સૌ કોઈ ઓળખે છે। 3 વર્ષ આજે તેમણે પૂર્ણ કર્યા। કેટલાક પડકારો સામે આવ્યા અને જે છેલ્લો પડકાર હતો, આમ તો આપણે ઘણા બધા પડકારો તેમણે ઝીલ્યા છે, પરંતુ જ્યારે ઘટના બની એર ક્રેશની, આવી ઘણી બધી ઘટનાઓ છે। ઓપરેશન સિંદૂર વખતે પણ તેઓ અવારનવાર લાઈવ કોન્ફરન્સ કરતા હતા। જ્યારે ખેતીનો સવાલ હોય, માવઠું હોય, ત્યારે પણ તેઓ આખી જ તેમની કાર્યપ્રણાલી આપણે જોઈએ તો એક સામાન્ય નાગરિક તરીકે હંમેશા બધાને એવું હોય કે એક મુખ્યમંત્રી છે, કે આપણે વિજયભાઈ રૂપાણીને જોયા છે, તમામ મુખ્યમંત્રીને જોયા છે, અલગ અલગ રાજ્યોના આપણે મુખ્યમંત્રીને જોયા છે, પરંતુ એક કહેવાય ને કે એકદમ સામાન્ય જન કે એ જે વાત કરે ને તો પણ એવું ના દેખાય તમને ક્યાંય પણ કે આ મુખ્યમંત્રી તરીકે આપણી સાથે વાત કરે છે। એવું તો શું છે કે જનતાને અને લોકોની અંદર મુખ્યમંત્રી આટલા લોકપ્રિય થયા? જયભાઈ, બહુ મહત્વનો દ્રષ્ટિકોણ આપે રજૂ કર્યો છે ને આજે જ્યારે 3 વર્ષ માનનીય મુખ્યમંત્રી શ્રીએ એમના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં પૂર્ણ કર્યા છે, ત્યારે આ ખૂબ જ અગત્યની વાત છે અને સમજવા જેવી વાત છે કે નેતૃત્વની તવારીખમાં એક આ મોટી ઇવેન્ટ છે। માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના મુખ્યમંત્રી પદે આવવું બહુ મોટી વાત છે। આપે જેમ ઉદ્બોધનમાં કહ્યું ને કે એવું તો શું છે, મૃદુ અને મક્કમ તો છે ચોક્કસ, પરંતુ સાહજિક છે। એમને મળનાર વ્યક્તિ એ એવું નથી સમજતા કે કોઈ પાવર પોલિટિક્સના સુપ્રીમોને મળીને આવ્યા। એ એક માનવ સહજ અભિગમથી એમની સાથે વાત કરે છે, સંવાદ કરે છે, પ્રતિસાદ આપે છે। ત્યારે એ નાનામાં નાનો માણસ હોય તો એ એવું અનુભવે છે કે કંઈક મારી વાત કોઈકે સાંભળી, એનો કોઈ રિસ્પોન્સ મને મળ્યો। અને જે એમણે જે દિશા, જે એડમિનિસ્ટ્રેટિવ પોલિટિકલ જે દિશા લીધી, એ દિશા એ સર્વાંગી વિકાસની દિશા લીધી। પોતાનો એક બિહેવિયરલ એપ્રોચ હોવો એક વાત છે, પરંતુ એને પોતાની કાર્યશૈલીમાં કેવી રીતે કન્વર્ટ કરવો એ બીજી વાત છે। એ પણ એ કરી શક્યા। એટલે સર્વાંગી વિકાસ ગુજરાતને જરૂરી છે અને એ દિશામાં એમણે પહેલ કરી છે। મોદીજીએ નાખેલો જે પાયો જે છે કે એના પહેલા પણ ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ પોતાનું પ્રતિબિંબ હતું સરકારમાં, ત્યારથી જે ઘડતર કર્યું છે વિકાસના કોન્સેપ્ટ, એ એમણે બહુ જ આયોજનબદ્ધ રીતે આગળ વધાર્યું અને પાયાના સ્તરે, ઘડતરના સ્તરે, પ્રેરણાના સ્તરે અને પરિણામના સ્તરે એ વાત સિદ્ધ કરીને મૂકી। પાયો એટલે ક્યાં એમણે પાયાના સ્તરે શું કર્યું? તો શિક્ષણ, આરોગ્ય આ પાયો છે કોઈ પણ માનવ સંસ્કૃતિ। તો એ બંને ક્ષેત્રે એમણે ઘણી મોટી હરણફાળો ભરી છે। એના પરિણામો આપણી સમક્ષ છે। 10 લાખ રૂપિયા સુધીની એમણે સહાય ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સહાય, વીમા કવચ પૂરું પાડ્યું છે કે જે હોસ્પિટલની કોઈ કલ્પના નહીં કરી શકતા હતા, કન્સલ્ટેશનની કોઈ કલ્પના નહીં કરી શકતા હતા, એવા લોકો વર્ષે 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરાવી શકે છે કે જેની માર્કેટમાં વેલ્યુ, પ્રીમિયમ જોવા જાઓ વીમાનું, હેલ્થ કવરનું,
તો એ લગભગ 80,000 થી લાખ રૂપિયા થાય છે. આવા લાખો લોકોને એમણે કવર કર્યા. શિક્ષણમાં વ્યવસ્થાઓ ઊભી કરી, વધારે સુદ્રઢ વ્યવસ્થાઓ બનાવી, ઘડતર કર્યું, કૃષિનું ઘડતર કર્યું, વ્યવસાયમાં જોડાયેલા લોકો કેવી રીતે આગળ વધી શકે એની ચિંતા કરી, કૃષિ માટે વીજળી આપી, ધિરાણની વ્યવસ્થા કરી 0% વ્યાજે. એનાથી જે રાહત થઈ અને પરિણામે અર્થતંત્રનો જે રીતે મક્કમ રીતે વિકાસ થતો, ખાસ કરીને એવો સમય, કઠિન સમય, મહામારીનો સમય, મહાયુદ્ધોનો સમય, એમાં ભારતનું અર્થતંત્ર તો આપણે ટકાવી શક્યા. ને ગુજરાતનું અર્થતંત્ર તો એમાં તો સૌથી મહત્વપૂર્ણ છે, કે સૌથી વધારે ઝડપી જીડીપીમાં આગળ વધતું રાજ્ય હોય તો એ ગુજરાત છે. અને એમાં એ અર્થતંત્રના પાયાનું જે ઘડતર કર્યું એ આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જ કર્યું છે. ત્રીજી મહત્વની વાત કે એમણે મોટિવેટ કર્યા, પ્રેરણા આપે છે. પોતે એક આધ્યાત્મિક અભિગમ પણ ધરાવે છે અને ખૂબ જ વ્યવહારિક અભિગમ પણ ધરાવે છે. એટલે એ સંયુક્ત રીતે આપણે જોઈએ તો એક પ્રેરણા બિંદુ બને છે. એમણે માળખાકીય સુવિધાઓ ઊભી કરીને જનશક્તિને પ્રેરણા આપી છે. રમત ગમતને ઉત્તેજન આપીને એ સ્તરે લઈ ગયા કે કોમનવેલ્થ ગેમ્સ માટે આપણને અમદાવાદને યજમાન થવાની આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. અને કદાચ ઓલિમ્પિક્સ માટે પણ આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છે. બહુ મોટી વાત છે. વૈશ્વિક કક્ષાએ આપણે સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરવાની એ બધી વાતો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ એમણે એક સાબિત કરીને બતાવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ આપણે કેવી રીતે મોટિવેટ લોકોને, કેવી રીતે પ્રેરણા બિંદુ બનીએ, એમના જીવનમાં કેવી રીતે કંઈક સાથ આપી શકીએ, કેવો કંઈક ફેરફાર લાવી શકીએ. મહિલા છે, યુવા છે, આદિજાતિ છે, દરેકને માટે એમણે પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નો એ સારી દિશામાં આગળ વધી રહ્યા છે. ચોથું કે પરિણામ. આ બધા પ્રયત્નો, એપ્રોચીસ, બધી વાત બરોબર છે, પણ અંતે તો પરિણામ આવે છે. કે કોઈ એમ કે ભાષણોથી કે સોશિયલ મીડિયાના લાઇક્સથી રાજકારણ નથી ચાલતું, કે કોઈ નેતૃત્વ નથી ચાલતું. એ તો પરિણામ આપે છે ત્યારે એ નેતૃત્વ ચાલે છે. તો આ નેતૃત્વ એવું છે કે એમણે ગુજરાતના આર્થિક વિકાસમાં પોતાનું પરિણામ બતાવ્યું છે, સુશાસનમાં પરિણામ બતાવ્યું છે, પોતાના રાજકીય પ્રભાવમાં એમણે પરિણામ બતાવ્યું છે. કે એ 2025 નું જે ઇલેક્શન થયું, 22નું ઇલેક્શન થયું અને પછી જે વિધાનસભાનું ઇલેક્શન થયું, એમાં 156 સીટ મેળવીને આપણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી. પ્રજામાં જે વિશ્વાસ કેળવાયો એ સર્વાંગી દિશામાં જે કરેલા ઠોસ પ્રયત્નો, એક સામાન્ય માનવીની જીવનમાં જે ફેરફાર થયા છે, કંઈક નાનો સરખો પણ ફેરફાર થયો છે, એના કારણે આ સ્વીકૃતિ મળી છે. એટલે શિક્ષા, સુરક્ષા અને સમૃદ્ધિ ત્રણેય, જે વંદે માતરમની જે આપણે ચર્ચાઓ જે હમણાં સાંભળી, એ વંદે માતરમનું હાર્દ છે. એ માં સરસ્વતી, માં દુર્ગા અને માં મહાલક્ષ્મી એ શિક્ષા, સુરક્ષા અને સમૃદ્ધિ તરફ આગળ વધવાનો જે પ્રયાસ, જે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, એ પ્રયાસ એમણે કર્યો છે એ દેખાય છે. અને એ શિક્ષા, સુરક્ષા અને સમૃદ્ધિ, એ ડ્રગની વાત હોય કે કન્યા કેળવણીની વાત હોય કે સમૃદ્ધિની વાત હોય, નાના ઔદ્યોગિક એકમને કેવી રીતે ઊભું રાખવું એ વાત હોય, એ ત્રણેય દિશામાં ખૂબ ઠોસ રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પ્રયત્નો કર્યા છે. પરિણામે એમને સ્વીકૃતિ મળતી જાય છે અને પરિણામે આજે આપણે આ પ્રકારની આપ ચર્ચા કરો છો, 3 વર્ષની વાતને મહત્વ આપો છો અને એ દિશામાં વ્યાપક જનસમજ ઊભી થાય એ માટે અમારા જેવા લોકોને પ્લેટફોર્મ આપો છો. મુકેશભાઈ, રાજકીય વિશ્લેષકની સાથે સાથે આપ એક ઉદ્યોગકાર બી છો, એક બિઝનેસમેન છો. એમએસએમઈ સેક્ટર છે, ઉદ્યોગોને આગળ લાવવાની વાત છે, વિકાસની વાતો, અને આ 3 વર્ષની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે, ઇન્ડસ્ટ્રીઝની અંદર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની, આપ પણ કોઈક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, તો ઇન્ડસ્ટ્રીમાં શું ફેરફાર જોવા મળ્યો
ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખાસ કરીને જે કેન્દ્ર સરકારની યોજનાઓ હતી, પ્રધાનમંત્રીની જે યોજનાઓ હતી, સ્ટાર્ટઅપની જે યોજનાઓ હતી અને જે મુદ્રા સહાયની જે યોજનાઓ હતી, જે નાના રોજગાર અને સહાયની યોજનાઓ હતી, એ બાબતમાં કામ થયું છે. કામ કેમ થયું છે કે મૃદુ મક્કમ આપણે કહીએ છીએ, પરંતુ આ સમરસતાના સંકલ્પ કરતા છે. નામ પણ જે ભૂપ એટલે રાજા, અને જ્યારે ગુજરાતના રાજા છે તો એમને પોતાના સ્વભાવ થકી એ સ્પષ્ટ વક્તા છે. એમના સ્વભાવની અંદર ગુજરાત માટે કામ કરવું છે, સંકલ્પ લઈને કામ કરે છે. એ નિખાલસ વ્યક્તિત્વ છે. થોડીક તકલીફ છે કે ચલો સચિવાલયની અંદર કે એમના મંત્રીમંડળની અંદર કે જાતિવાદના બળના કારણે એક રાષ્ટ્રીય આવનારી 2027 માટેની રાજનીતિના પરિપ્રેક્ષની અંદર એમને આપણે જો અલગ કરીએ ને, તો એમની કાર્યશૈલીથી ગુજરાત સંતુષ્ટ છે. કારણ કે વિધાનસભાની અંદર વિપક્ષનો અવાજ નથી, મોટી એવી કોઈ ઘટનાઓ નથી. આપણે 3-4 ઘટનાઓ છોડી દઈએ, ખ્યાતિકાંડ છે, હરણીકાંડ છે, મોરબી પુલ કાંડ છે, સુરતની સ્કૂલની ઘટના છે, કે નકલી સીએમઓ ઓફિસોની ઘટનાઓ છે, કે આ બધી બાબતોની અંદર જ્યારે પણ આવી ઘટનાઓ થઈ છે તો તેના ઉપર કામ થયું છે, એક્શન થયું છે. તમે જુઓ મોરબીની ઘટના ઉપરથી પણ એ ઘટના પછી પણ ક્રાંતિ અમૃતિયા જીતીને આવે છે, કારણ કે એના ઉપર કામ થયું હતું, એક્શન થાય છે, સુધાર થાય છે. એ પક્ષમાં હંમેશા મુખ્યમંત્રી સાહેબ રહ્યા છે. અને આપણે 3 લાખ કરોડ જ્યારે જનધન ખાતાની અંદર પૈસા ગયા હોય તો ચોક્કસ લોકો મુખ્યમંત્રીને યાદ કરે. ગુજરાતના વિકાસની વ્યાખ્યા કરવી હોય તો એવું નથી કે આપણે જ્યારે માર્ક્સ આપવાની વાત આવે ને, તો હું તો 100 માંથી 90 માર્ક્સ પૂરા આપું છું. 10% માર્ક્સ એટલા માટે નથી આપતા કે ક્યાંક એ રાજનીતિના ભોગ પણ બને છે. આપણે જોયું કે નીતિન ગડકરી સાહેબ આવ્યા અને એમણે ટકોર કરી કે ભાઈ અહીંયા તમે આ રોડના ખાડા છે, કેમ ધ્યાન આપતા નથી, હવે એના માટે બજેટ ફાળવો, આ કરો. તો એ સીધી ટકોર કરે છે. એમએલએ મંત્રીઓ શ્રી સોમવાર મંગળવાર હાજર ન રહેતા હોય તો એમને સીધી ટકોર કરે છે, મીડિયાને જે કેવું હોય કે. એટલે આ જે એમનો સ્વભાવ દર્શાવે છે. અને કોઈ મંચ ઉપર બેઠા હોય છે તો એક જન સામાન્યના જે હૃદયસ્પર્શી વાત હોય છે, હૃદયસ્પર્શી વાત સાથે સીધો સંવાદ હોય છે, અને એમના દરેક સંવાદમાં ક્યાંય વિવાદ નથી હોતો. એ એમની મહત્વતાના કારણે ગુજરાતના લોકો, મુખ્યમંત્રી તો સ્પષ્ટ છે કે સારા છે, એ બાબતે આપણે ચોક્કસ કહેવું જોઈએ. પરંતુ જ્યારે વાત ઉદ્યોગ જગતની આવે છે, તમે જુઓ મહેસાણાનું ક્ષેત્ર જુઓ, આ સાણંદના ક્ષેત્ર જુઓ, જે પ્રમાણે ચીપ ના ઉદ્યોગો આવ્યા છે, જે ઓટોમોબાઈલના ઉદ્યોગ આવ્યા છે, ચોક્કસ એનાથી ગુજરાતને રાહત મળી છે. અને મેં એમને જે ત્વરિત નિર્ણય લેવાની જે એમની પારદર્શિતા છે, એ મેં જ્યારે અત્યારે અતિવૃષ્ટિ થઈ, વધારે કમોસમી વરસાદ થયો અને તાત્કાલિક એમણે મીટિંગ આયોજન કરી અને જે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને અર્જન્ટમાં સહાય આપવાની ઘોષણા કરી. સામેથી ડેટા મંગાવવા જિલ્લા કલેક્ટર, તાલુકા ટીડીઓ, આ તે બધાના સંપર્ક લઈ અને ડેટા કલેક્શન માટે એમણે આગ્રહ મૂક્યો. એટલે જ્યારે એમની કેબિનેટ મિટિંગ થતી હશે, કદાચ કેબિનેટની મિટિંગ આપણા સુધી બહાર આવતી નથી, પરંતુ જ્યારે મંત્રીમંડળ થકીના જે કાર્ય નિર્દેશન હોય છે, એ નિર્દેશનની અંદર સ્પષ્ટ હોય છે કે ભાઈ આ મુખ્યમંત્રી શ્રીનો આગ્રહ છે, આ કામ થવું જોઈએ. સોલાર ઇન્ડસ્ટ્રીઝની અંદર અને જે એનર્જીના ક્ષેત્રની અંદર ગુજરાત ભારતમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, ચોક્કસ કહી શકાય. બાકી તમે જે રાષ્ટ્રીય ઇકોનોમી છે કે ભાઈ ડોલર ઊંચો ગયો, તો એમાં મુખ્યમંત્રીનો આપણે કઈ દોષ ના આપી શકીએ. ઇન્ફ્લેશન છે એ રાષ્ટ્રીય નીતિ ઉપર આધારિત છે, એ ઇન્ફ્લેશન ઉપર આપણે દોષ ના આપી શકીએ. પ્રશ્ન નડે છે, પ્રજાને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. એવું નથી કે બધું જ સારું છે, પરંતુ જે સામાજિક ક્રાંતિ માટે જે સતત એમની ધગસ દેખાય છે, એ એમને અમે આવકારીએ છીએ. કારણ કે અત્યારે જે સોશિયલ ક્રાઇમ વધી રહ્યું છે, અને જ્યારે જ્યારે એવા ક્રાઇમ ઉપર કામ નથી થતું, કારણ કે કરપ્શન લેવલ જે છે એના ઉપર કઈ રાતોરાત કંટ્રોલ ન આવે, અને જે પોલિસી સરકારની છે કે ભાઈ સ્પષ્ટ હોવું જોઈએ, સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પોલીસમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ, એફઆઈઆર થવી જોઈએ, દરેકને ન્યાય મળવો જોઈએ. ઇવન ધો તમે જુઓ
કે તમને ડાયરેક્ટ સીએમઓ ઉપર તમે પોર્ટલ ઉપર તમે કરો છો એપ્લિકેશન, તો તમને રિસ્પોન્સ મળે છે, રિપ્લાય મળે છે અને કામ થાય છે. એટલે જે અગાઉની સરકારોમાં મેં જોયું છે, મોદી સાહેબ પછી જે પરિવર્તન ગુજરાતની અંદર આવ્યું છે શાસન પ્રણાલીમાં, એ નોંધનીય છે. અને એ બીજા રાજ્યોની આપણે શાસન પ્રણાલી જોઈએ છે, તમે વેસ્ટ બંગાળની શાસન પ્રણાલી જુઓ કે સાઉથની જુઓ, તો ત્યાં તમને એક મુખ્યમંત્રી રૂઆબદાર અને પોતે જ બધો વહીવટ કરતો હોય, કારણ કે બીજા મંત્રીઓને એવા કોઈ નિર્ણય એમના બહાર આવતા ના હોય. એનાથી વિરુદ્ધ ગુજરાતની અંદર દેખાય છે. એ મુખ્યમંત્રીની લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતાના કારણે તેઓ વધુ લોકોના હૃદયમાં સ્થાન પામી રહ્યા છે. એ વાત મને ગમે છે. અને મેં ખાસ આટલા વર્ષોથી નોંધ્યું છે કે ભૂપેન્દ્ર દાદા, આપણે દાદાના હુલામણા નામથી ખૂબ જ ભક્તિભાવ વાળા જેન્યુન વ્યક્તિ જેને આપણે કહીએ, એ ક્યારે મોટી પ્રેસ કોન્ફરન્સ કરવી કે સતત મીડિયામાં રહેવું. મેં એમનો મીડિયામાં અડધો કલાકનો હજુ સુધી મેં એક ઇન્ટરવ્યુ નથી જોયો. એટલે તમે જુઓ કે એક મુખ્યમંત્રી કક્ષાનો લેવલ હોય, પોતાને એ પ્રમાણેના ઇન્ટરવ્યુ નથી આપ્યા કે મારે પોતાનું નામ કરવું છે, એમને કામ કરવું છે. એટલે નામ અને કામ બેની જે જાહો જલાલી હોય છે એ આપણે ભૂતકાળની અંદર જોઈ છે, પણ એ જાહો જલાલીથી દૂર રહેનારું વ્યક્તિત્વ એટલે આપણા ભૂપેન્દ્ર દાદા. એટલે મેં ના કીધું કે એક કોર્પોરેટરથી જર્ની ચાલુ કરી છે, એ ઓર્ડરના ચેરમેન પણ રહ્યા છે. અને જ્યારે મોદી સાહેબે જોયું કે ભાઈ ગુજરાતમાં તો આટલા એમએલએ છે, તો ભૂપેન્દ્ર કાકાને પસંદ કરવાની પાછળનું કારણ શું? તો એ કંઈક એમના એ જે ગુણોને પારખ્યા છે ને એમને જે મૂક્યા છે, એને આપણે 100% પૂર્ણ કહીએ છીએ કે ભાઈ મોદી સાહેબની જે સિલેક્શન હતું એ એકદમ ઓકે હતું અને એ રીતે કાર્ય થઈ રહ્યું છે. મારો વિરોધ બી છે. મારો વિરોધ એ છે કે જાતિવાદ ઉપર હજુ એક કામ કરી રહ્યા છે. તમે જુઓ જે પ્રમાણેનું મંત્રીમંડળ આવ્યું છે, એ મંત્રીમંડળના એક્સપર્ટાઇઝને ડોક્ટર હોય તો ડોક્ટર વિભાગ મળવો જોઈએ, કે જે વિષયના નિષ્ણાત છે એ લોકોને નથી લેતા, પરંતુ ક્યાંક રાજકીય પ્રેશરમાં પણ ક્યાંય દબાયા છે. એના કારણે જે તે વિવાદમાંથી ઉઠાઈને જાતિનું સમીકરણ ગોઠવીને મંત્રી પદ આપી દેવું, અને પછી જે પરિણામો થાય છે, પછી જે કાંડ થાય છે અને પછી જે ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ આખરે દોષનો ટોપલો આપણા મુખ્યમંત્રી સાહેબના માથે આવતો હોય છે. પરંતુ આપણે આ જે 3 વર્ષ છે એમને અભિનંદનને પાત્ર છે, અભિનંદન આપીએ છીએ, પરંતુ અમે પણ અપેક્ષા રાખીશું ને કે જે અમારા પેન્ડિંગ પ્રશ્નો છે, એ રોડ રસ્તાના પ્રશ્નો હોય કે જે આપણે જે એક વરસાદ આવી જાય છે ને જે તકલીફો ઊભી થાય છે, જે ટ્રાફિકના પ્રોબ્લેમ છે, એના ઉપર કંઈક નવા કાયદા, નવા સંશોધન, નવી પદ્ધતિ, એની અંદર સુધાર થવો જોઈએ. શિક્ષકોના જે પ્રોબ્લેમ હતા કે ભાઈ વિદ્યા સહાયકોની ભરતી એમણે કરી અને એક ખૂબ મોટું કામ કર્યું છે. એટલે એમને ચિંતા છે. જે પોલીસ વર્ગની ગેરહાજરી છે, થોડીક સંખ્યા ઓછી છે, કે ક્રાઇમ રેશિયો માટે તકલીફ પડી રહી છે, તો એની અંદર પણ કામ દેખાય છે. વિદ્યા સહાયકો માટે પણ જે કામ કર્યું છે, 108ની એમ્બ્યુલન્સ સેવાને સમૃદ્ધ બનાવવામાં આવી છે. લોકો તમે જુઓ કે ગુજરાતમાં, હું તો એટલા સુધી કહી દઉં કે 2-5 હજાર નોકરી કરતો માણસ પણ એક સારી રીતે જિંદગી કાઢી શકે. કઈ રીતે કાઢી શકે? તકલીફ પડે તો 108 હાજર છે, પાક બગડે તો પાક ખેડૂત સહાય આપે છે, તમને 80 કરોડ લોકોને મફત અનાજ પણ આપે છે, એમાં ગુજરાત પણ આવી જાય છે. પ્રાઇમરી હેલ્થ સહાય છે, સિવિલ હોસ્પિટલ છે કે વિના મૂલ્યે તમને આપે છે. આયુષ્યમાન યોજનાથી કરોડો લોકોના એમણે આશીર્વાદ લીધા છે. જોકે દેશમાં છે, આપણે ગુજરાતનો શ્રેય અલગ લઈએ છીએ, પરંતુ જે ગુજરાતની અંદર આયુષ્યમાનની અંદર જે કામ થયું છે ને એની સાથે ખ્યાતિકાંડ પણ થયા છે, લોકો ખોટા પૈસા પણ લઈ ગયા છે, ત્યાં ક્યાંક કાબુ એ એમનો રહ્યો નથી. એ પણ એમને ભૂલવું તો ના જ જોઈએ. એ સ્કૂલની ઘટનાઓ થઈ તો ફાયરની વ્યવસ્થા માટેના તાત્કાલિક નિર્ણયો અપાયા, ઇન્સ્પેક્શનો કરાયા. એટલે એક ઘટના પછી જાગૃત થઈને કામ કરવું અને ઘટના પહેલા જે જાગૃત થઈને કામ કરવું, ત્યાં ક્યાંક ભેદરેખાનો અંશ મને ક્યાંક આપણે દાદાની અંદર દેખાય છે. પરંતુ ઓવરઓલ જયારે મારે દાદાની વાત મૂકવી હોય, 3 વર્ષના કાળને મારે ચર્ચામાં મૂકવો હોય, તો અંતે હું એટલું જ કહું કે બેટર ધેન અધર. ઉર્વિશભાઈ, બેટર ધેન અધર, અને મારા કેટલાક પ્રશ્નોના જવાબ મુકેશભાઈએ જ આપી દીધા છે, પરંતુ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત ચાલી રહી છે, ત્યારે તેમનું જ્યારે મુખ્યમંત્રી પદ તરીકે જ્યારે શપથ લીધા,
ત્યારે ઘણા બધા નામો ચર્ચામાં હતા, પરંતુ મુકેશભાઈએ જે વચ્ચે કહી દીધું કે સિલેક્શન કરતી વખતે ભૂપેન્દ્રભાઈ પટેલનું જ્યારે નામ સામે આવ્યું, તેની પાછળના શું કારણો છે કે કેમ ભૂપેન્દ્રભાઈ પટેલ? ટૂંકમાં જણાવજો ઉર્વિશભાઈ, સમયનો અભાવ છે. જી જયભાઈ, મુખ્યત્વે બે દ્રષ્ટિકોણ છે કે એક તો છે કે પ્રભાવથી પ્રયાસ તરફ એમણે પ્રયાણ કર્યું છે. એમણે પોતાનો રાજકીય પ્રભાવ વધારવા માટે ક્યારેય પ્રયત્ન નથી કર્યો. ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એના માટે મારે શું પ્રયાસ કરવાનો છે એના ઉપર ધ્યાન આપ્યું છે. બીજી વસ્તુ કે માનનીય મોદીજીનું રાજકીય ફિલોસોફીનો અર્ક આપણે કહીએ તો એમણે કહ્યું છે કે પ્રચાર આધારિત રાજનીતિને પરફોર્મન્સ આધારિત રાજનીતિ તરફ આપણે લઈ જવાની છે. એટલે માત્ર કોઈ સ્પીચીસ કે સોશિયલ મીડિયા લાઇક્સ થી નથી બનતી રાજનીતિ, પરિણામથી રાજનીતિ બને છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના રાજકીય એમની જે શૈલી કહી શકાય તો એ પરિણામલક્ષી શૈલી છે. એ ક્યારેય પ્રભાવ માટેની શૈલી નથી. પ્રભાવ પરિણામથી ઉભો કરે છે, પરિણામે એમની સ્વીકૃતિ વધી છે. અને આજે એ મૃદુ, મક્કમ અને સાહજિક મુખ્યમંત્રી તરીકે આગળ વધી રહ્યા છે. ગુજરાતને પણ એક હાશ થઈ છે કે એક સમર્થ નેતૃત્વના હાથમાં 6 કરોડ પ્રજાજનોનું સુકાન સોંપાયું છે. ઉર્વિશભાઈ, સુકાન તો સોંપાયું છે, પણ કેટલાક પડકારો છે, કેટલાક પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના, ટીડીઓના ગણો, વીસીની ગણો, ઘણા બધા પ્રશ્નો છે. પરંતુ છેલ્લા 3 વર્ષની અંદર જોઈએ તેવું ક્યાંય ઉગ્ર આંદોલન કે ઉગ્ર ચર્ચા કે એવું ક્યાંય જોવા નથી મળ્યું. કોઈ પણ પ્રશ્નો હોય તેનું નિરાકરણ આવ્યું. ખાસ કરીને જયારે મુકેશભાઈએ કીધું કે ના લાંબી સ્પીચ, ના ક્યાંય પણ કોઈ બી એવું વિવાદાસ્પદ નિવેદન પણ નહીં, અને કોઈ પણ જે પ્રશ્નો આવે એ સ્મૂથલી જ્યારે પૂર્ણ થઈ જાય તેની કોઈને ખબર પણ ના પડે. એટલે કે સુશાસન અને સાથે સુસંગત અને સુવ્યવસ્થિત, તેના લઈને શું કહેશો? મુકેશભાઈએ ખૂબ જ સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન કર્યું છે. અને બેઝિક વાત એ છે કે પ્રક્રિયા તરફ કેટલું, એક નેતૃત્વનું પ્રક્રિયામાં કેટલું ધ્યાન હોય છે. કોઈ સમસ્યા આવે છે, કોઈ વ્યક્તિ રજૂ કરે છે, કોઈ જૂથ રજૂ કરે છે, કે કોઈ આર્થિક રસ ધરાવતા જૂથો રજૂ કરે છે, તો એ સમસ્યાને માટે માત્ર સંવાદથી એ પૂરી નથી થઈ જતી. સમસ્યા સંવાદથી પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય અને એ પ્રક્રિયાના પ્રત્યેક તબક્કે પોતે ટ્રેક રાખવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક રાજકીય ગતિવિધિઓને સાથે રાખીને એમણે કામ કરવું પડતું હોય છે પ્રત્યેક નેતાએ. એટલે ક્યાંક જે સોલ્યુશનમાં જે સ્પીડ આવવી જોઈએ એ આપણને એમ લાગે કે એ સ્પીડ નથી હાંસલ થઈ શકેલી, પરંતુ એ પ્રક્રિયામાં તો મૂકી દે છે સમસ્યાને. માત્ર પ્રોડક્ટ તરીકે નહીં પણ પ્રોસેસ તરીકે જુએ છે સમસ્યાને. ઘણા રાજકીય નેતા સમસ્યામાંથી પોતે પોલિટિકલ માઇલેજ કેવી રીતે લેવો એનું ધ્યાન રાખતા હોય, પરંતુ આ વ્યક્તિત્વ એવું છે કે સમસ્યાને પ્રોસેસમાં મૂકે છે અને પ્રોસેસના પ્રત્યેક તબક્કે પોતે એક ટેકનોક્રેટ છે. એટલે પ્રોસેસના પ્રત્યેક તબક્કે એ ક્યાં પહોંચી, શું થયું, શું કરવાનું છે, તરત વાત કરે છે સાહજિક રીતે, અને એ ઉકેલની દિશામાં આગળ વધી રહ્યા છે. એટલે ક્યાંક એવું લાગે કે રિસ્પોન્સ છે પરંતુ જોઈએ એટલા પ્રોએક્ટિવ નથી, પરંતુ એ પ્રક્રિયામાં મૂકી દે છે. પ્રોએક્ટિવ બનવાનો પ્રયત્ન એ કરી જ રહ્યા છે અને એ દિશામાં પણ પરિણામ જોવા મળશે, કારણ કે અંતિમ તો એમનું લક્ષ્ય એ છે કે પરિણામ. જી, તો દાદા સરકારના 3 વર્ષ અને 3 વર્ષ દાદા સરકારના દમદાર આ વિશે ચર્ચા કરવા માટે મુકેશભાઈ અને ઉર્વિશભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચમાં આજની ચર્ચા મક્કમ અને મૃદુ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે 3 વર્ષ
પૂર્ણ થયા અને તેને લઈને આપણે એક સર્વેયું, આમ સર્વેયું તો ના કહી શકાય પરંતુ તેમની ચર્ચા કરી ત્યારે એક વાક્ય કહેવામાં મને એવી એક પણ અચકણ નહીં થાય કે કોઈ પણ નેતા છે તે કોઈ પણ મુદ્દાને કે કોઈ પણ જે ઘટના બની છે તેના માઇલેજને લઈને પોતે એક સ્ટાર બનવા માટે જાય છે, પરંતુ એવું કશું જ નહીં. એકદમ સાદા, એકદમ મૃદુ અને કોઈ પણ પ્રોબ્લેમ આવી છે તો તેનું ઝટ સોલ્યુશન થાય અને ના કોઈ માઇલેજ, ના કોઈ મોટી સ્પીચ, ના કોઈ હોહા, ના કોઈ સોશિયલ મીડિયામાં ચર્ચા, પરંતુ એ છે મક્કમ અને મૃદુ ભૂપેન્દ્ર પટેલ સરકાર. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.